નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રાત્રિ ચોરો એક બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1,87,585ના મુદ્દા માલની ઉઠાંતરી કરી ગયા હતા। આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવશીભાઈ રબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે તારીખ 17મીના રોજ મકાનને તાળું મારીને વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાના ભાઈ મહેશભાઈ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું। દરમિયાન ગત રોજ તારીખ 19મીના રોજ સવારના 5:01 વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તૂટેલા હતા। અંદર જઈને જોતા મકાનના રૂમમાં આવેલ 3 દિવાલ કબાટોના લોક તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો। ત્યારે તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1,87,585નો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું જણાયું હતું, જેથી મકાન માલિક કનુભાઈ રબારીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ રબારી રહેવાસી રાજપારડી તાલુકા ઝઘડિયાને બંધ મકાનનું તાળું તોડી સામાન ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી।